નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અને જજીસ બંગલો નજીક આવેલા એનઆરઆઈ ટાવરમાં ફાયરિંગ અને આપઘાતની એક ઘટના બની હતી, જેમાં હવે પોલીસના ઉચ્ચ અધિકારી જયેશ બ્રહ્મભટ્ટ જ ફરિયાદી બન્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ હવે પોલીસ તપાસમાંથી એ વિગત સામે આવી છે કે હવે યશરાજ ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. યશરાજ ગોહિલ જે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે, તેમણે ઈરાદાપૂર્વક ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ એમને જે આપઘાત કર્યો એમાં માથામાં ગોળી વાગી હોવાનું વિગત સામે આવી છે. એફએસએલની રિપોર્ટ અને પોલીસ તપાસના રિપોર્ટ બાદ એક હકીકત એ પણ જાણવા મળી છે કે આ કોઈ આકસ્મિક રીતે થયેલું ફાયરિંગ ન હતું, પરંતુ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું ફાયરિંગ હતું. પોલીસે કેટલાક સીસીટીવી પણ કબજે કર્યા છે અને સીસીટીવીમાં બંનેનું જે બિહેવિયર છે, બંનેની વર્તણૂક છે, એને નોંધવામાં આવી છે. સામાન્ય લાગતા કપલમાં આખરે એક રૂમમાં એવું તો શું બની ગયું કે ફાયરિંગ કર્યું અને ત્યારબાદ યશરાજ ગોહિલે પણ પોતાની જાતને ગોળી મારીને જીવનને ટૂંકાવી દીધી. જેડી બ્રહ્મભટ્ટ એટલે કે જયેશ બ્રહ્મભટ્ટ એસીપી એ તપાસ કરી રહ્યા છે અને એમની ટીમ બીજા પણ સીસીટીવીની શોધમાં છે કે આખરે આ ઘટના બની કેવી રીતે. તો કબજે લીધેલી બંદૂકની રિવોલ્વરની પણ તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લાકડાનો હાથો હોવાથી ફિંગરપ્રિન્ટ ચોક્કસ રીતે મળતા ન હતા. ત્યારબાદ ટ્રિગરની તપાસ કરવામાં આવી. ટ્રિગરની વિગતમાંથી એ જાણવા મળ્યું કે આ ટ્રિગર કોઈ આકસ્મિક રીતે કે કોઈ રમતમાં દબાયેલું નથી, પરંતુ ઈરાદાપૂર્વક આ ટ્રિગરને દબાવવામાં આવ્યું છે, ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં એમના પત્ની રાજેશ્વરી બાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ એફએસએલની ટીમ અને 108ની ટીમ તપાસ માટે આવે એ પહેલા જ યશરાજે પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું હતું. આ કેસમાં પોલીસે જે બંદૂક કબજે લીધી છે એમાંથી ટોટલ 2 ગોળી વાપરી હોવાનું વિગતમાં જાણવા મળ્યું છે. તો હકીકતમાં 4 ગોળી હતી કે 2 ગોળી હતી એ હવે પોલીસની તપાસનો વિષય છે. બીજી તરફ જે સીસીટીવી સામે આવ્યા છે એમાંથી એ વિગત પણ સામે આવી છે કે બંનેનું બિહેવિયર એટલે કે જે વર્તણૂક હતી એ બહુ સામાન્ય હતી. તો આખરે એ બેડરૂમમાં શું થયું એ એક ચર્ચાનો વિષય છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને આપ શું માનો છો? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.